પ્રશ્ન 1. તુલસીના પાનનું સેવન શું માટે ઉપયોગી છે? 1. વજન વધારવા. બી. શ્વાસના રોગોમાં રાહત માટે. સી. આંખોની દ્રષ્ટિ વધારવા. ડી. સ્નાયુ વધારવા. જવાબ બી. શ્વાસના રોગોમાં રાહત માટે. પ્રશ્ન 2. હળદરવાળું દૂધ પીવાથી શું લાભ થાય છે? 1. ભૂખ વધી જાય છે. બી. સાંધાનો દુખાવો ઘટે છે. સી. તાવ વધે છે. ડી. ઊંઘ ઓછી થાય છે. જવાબ બી. સાંધાનો દુખાવો ઘટે છે. પ્રશ્ન 3. લસણનો ઉપયોગ કયા રોગમાં અસરકારક માનવામાં આવે છે? 1. ડાયાબિટીસ. બી. ડેન્ગ્યુ. સી. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં. ડી. મલેરિયા. જવાબ સી. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં. પ્રશ્ન 4. આદુનો રસ કયા રોગમાં ફાયદાકારક છે? 1. ઉધરસ અને ઠંડા માટે. બી. આંખોની રોશની માટે. સી. કમરના દુખાવા માટે. ડી. ત્વચા માટે. જવાબ 1. ઉધરસ અને ઠંડા માટે. પ્રશ્ન 5. લીમડાના પત્તા શું માટે ઉપયોગી છે? 1. કેન્સર માટે. બી. ડાયાબિટીસ માટે. સી. હૃદયરોગ માટે. ડી. ઉર્જા માટે. જવાબ બી. ડાયાબિટીસ માટે. પ્રશ્ન 6. કાળા મરીનો ઉપચાર કરવાથી શું થાય છે? 1. વાળ વધારવા. બી. મગજ શાર્પ કરવા. સી. સાંધાનો દુખાવો. ડી. જળ સંચય ડિહાઇડ્રેશન માટે. જવાબ સી. સાંધાનો દુખાવો. પ્રશ્ન 7. મધ અને લીમડાનું મિશ્રણનો ઉપચાર શા માટે ઉપયોગી છે? 1. ચામડી માટે ક્લેન્સર. બી. વાળ ઘાટા બનાવવા. સી. નખ મજબૂત કરવા. ડી. આંખોની રોશની વધારવા. જવાબ 1. ચામડી માટે ક્લેન્સર. પ્રશ્ન 8. જીરું પાણી કઈ સમસ્યામાં રાહત આપે છે? 1. માથાનો દુખાવો. બી. પાચન તંત્રને સુધારવા. સી. ઊંઘ લાવવી. ડી. ત્વચા નરમ કરવી. જવાબ બી. પાચન તંત્રને સુધારવા. પ્રશ્ન 9. મેથીના દાણા ખાવાથી શરીરમાં શું ફાયદાકારક છે? 1. વાળ વધારવા. બી. ડાયાબિટીસ નિયંત્રણ. સી. હાડકાં મજબૂત કરવા. ડી. ઊંઘ માટે. જવાબ બી. ડાયાબિટીસ નિયંત્રણ. પ્રશ્ન 10. સૂંઠ સૂકું આદુનો ઉપયોગ કઈ તકલીફમાં થાય છે? 1. ઉલટી અને ગભરાહટ. બી. આંખોના રોગ. સી. ત્વચાના ડાઘ દૂર કરવા. ડી. ઊંઘ વધારવા. જવાબ એ. ઉલટી અને ગભરાહટ. પ્રશ્ન 11. એલચીનો ઉપચાર કઈ તકલીફમાં થાય છે? 1. સાંધાનો દુખાવો. બી. મોંથી દુર્ગંધ દૂર કરવા. સી. હાડકાની મજબૂતી. ડી. આંખોની રોશની વધારવા. જવાબ બી. મોંથી દુર્ગંધ દૂર કરવા.
પ્રશ્ન 12 લીમડાની છાલનો શા માટે ઉપયોગ થાય છે? એ. પાચન સુધારવા. બી. ચામડીના ફોલ્લા અને ખંજવાળ. સી. ઊંઘના રોગ. ડી. વાળ ઘાટા કરવો. જવાબ બી. ચામડીના ફોલ્લા અને ખંજવાળ. પ્રશ્ન 13 ધાણા પાણી પીવાથી કયો ફાયદો થાય છે? એ. લોહી વધારવામાં. બી. ત્વચા ચમકદાર બનાવવામાં. સી. પેટના ગેસ અને અપચા માટે. ડી. ચામડીના ખંજવાળ માટે. જવાબ સી. પેટના ગેસ અને અપચા માટે. પ્રશ્ન 14 લીંબુ પાણી શું માટે અસરકારક છે? એ. તાવ ઘટાડવા. બી. ફેફસા મજબૂત બનાવવા. સી. શરીરમાં ટોક્સિન્સ દૂર કરવા. ડી. ઊંઘ લાવવા. જવાબ સી. શરીરમાં ટોક્સિન્સ દૂર કરવા. પ્રશ્ન 15 મીઠા તુલસીના પાંદાનો ઉપયોગ શું માટે થાય છે? એ. ઊંચા રક્તદાબ માટે. બી. ભૂખ વધારવા. સી. શરદી અને ઉધરસ માટે. ડી. માથાના દુખાવા માટે. જવાબ સી. શરદી અને ઉધરસ માટે. પ્રશ્ન 16 હિંગનો ઉપયોગ કઈ તકલીફમાં સહાયક છે? એ. ઝાડા અને પેટદર્દ માટે. બી. આંખના રોગ માટે. સી. ઊંઘ લાવવા. ડી. ચામડીનો રોગ દૂર કરવા. જવાબ અ. ઝાડા અને પેટદર્દ માટે. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.